તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં રામેશ્વરમપુરમ સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ રહીશોએ માટલા ફોડ્યા। આ સાથે જ સોસાયટીની મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા। છેલ્લા 1.5 વર્ષથી પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે, ત્યારે પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા। વિસ્તારના જ ભાજપના 4 નગરસેવકો સામે રોષ જોવા મળ્યો છે। આ સાથે જ રહીશોની સમસ્યા સામે અનદેખી કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કરોડોના ભ્રષ્ટાચારના આરોપ સાથે ટીમ વડોદરા મેદાનમાં ઉતરી છે। પ્રોજેક્ટમાં સિંચાઈ વિભાગ કોર્પોરેશનના ખર્ચમાં મોટો તફાવત જોવા મળ્યો। ટીમ વડોદરા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। બોટ અને સેફટી ગાર્ડ પહેરી અનોખો વિરોધ કરવામાં આવ્યો। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે તપાસની માંગ કરવામાં આવી। આ સાથે જ આવેદનપત્ર દ્વારા ભ્રષ્ટાચારના તપાસની માંગ કરવામાં આવી। કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ સંપૂર્ણ કામગીરી કરી રહ્યું છે। વિશ્વામિત્રી પહોળી અને ઊંડી કરવાની સમગ્ર કામગીરી કરાઈ રહી છે, ત્યારે કોર્પોરેશને 75 કરોડ અને સિંચાઈ વિભાગે 25 કરોડનો ખર્ચ કર્યો। માનવ સર્જિત પૂર આવે તેવી શક્યતાઓ વચ્ચે શહેરના કેટલાક સામાજિક આગેવાનો દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરાની કલેક્ટર કચેરી ખાતે તમામ આગેવાનો આવી પહોંચ્યા છે, લાઈવ જેકેટ પહેર્યા છે, સાથે સાથે પ્રત્યેક રૂપે જે તરાપા છે, જે તરાપાનો ઉપયોગ ખાસ કરીને પૂરના સમયે વડોદરાવાસીઓએ ગત વર્ષે કર્યો હતો, તેને પણ અહીંયા પ્રતિક રૂપે લાવેલા છે। ત્યારે આપણી સાથે તમામ આગેવાનો છે, વાત કરીશું કે કેમ આજે આ પ્રકારનો વિરોધ કર્યો પડી રહ્યો, કલેક્ટર કચેરી આવ્યા છો, આવેદન આપવાના છો, શું કહીશું? કેમ કે એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટથી એવા પણ દાવા થઈ રહ્યા છે કે આ વર્ષે વડોદરામાં પૂર નહીં આવે। વડોદરા શહેર એક વર્ષોથી એક ઊભી રહી છે કે જ્યારે પણ વગર વરસાદે પણ વડોદરા શહેરમાં પૂર આવી શકે, અને ગઈ સાલ જે 26 તારીખે પૂર આવ્યું હતું વડોદરા શહેરમાં, પછી ભયંકર, તે બીજી વાર ના આવે તે સંદર્ભમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ માનનીય મુખ્યમંત્રી સાહેબે વિશ્વામિત્રી પ્રોજેક્ટ રાખ્યો હતો। એ પ્રોજેક્ટમાં અમે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી અમારી તમામ જગ્યા પર નજર હતી। અમે સંપૂર્ણ વિગત સાથે પ્રોજેક્ટ કેવી રીતે ચાલે છે, કેવી રીતે કામગીરી ચાલે છે, શું ચાલે છે, એનો ટાઈમ પીરિયડ કેવો હતો, કોઈએ વહેલું કામ ચાલુ કર્યું, કોઈએ મોડું કામ ચાલુ કર્યું, કોઈએ કેવી રીતે કામગીરી કરી છે, તેમાં મોટા ભાગનો ભ્રષ્ટાચાર દેખાતા અમે આજે વિજિલન્સ તપાસ એવિડન્સ સાથે, માહિતી સાથે, બધા પ્રૂફ સાથે આજે અહીંયા કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને અમે એવિડન્સ આપી રહ્યા છે। અમારી પાસે સંપૂર્ણ ભ્રષ્ટાચારના સંપૂર્ણ ડોક્યુમેન્ટ્સ પણ છે, અમારી પાસે વિડીયોગ્રાફ, ફોટોગ્રાફ પણ છે, અમારી પાસે સંપૂર્ણ વિગત છે। કહેવા જઈએ તો મોટો એક ભ્રષ્ટાચાર તમને બતાવી દઉં તો વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ 2 જણને આપવામાં આવે છે। એક કોર્પોરેશનને 24 કિલોમીટર સફાઈ કામગીરી, બીજી સિંચાઈ વિભાગને 24 કિલોમીટર સફાઈ કામગીરી। જે સિંચાઈ વિભાગનો કોન્ટ્રાક્ટ છે એ ફક્ત 24 કરોડ રૂપિયાનો આપવામાં આવે છે, જ્યારે બીએમસી દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ 76 કરોડ રૂપિયામાં આપવામાં આવે છે। એટલે એક જ કામગીરી, એક જ વસ્તુની સફાઈ, એમાં 52 કરોડનું ડિફરન્સ। તદુપરાંત વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ છે એની અંદર સિંચાઈ વિભાગની કામગીરી અહમ છે, કારણ કે આગળ જો સફાઈ નહીં થાય, આગળ વિશ્વામિત્રીમાં જો પાણી જવાનો નિકાલ નહીં થાય તો વડોદરા શહેર તમે ગમે તેટલી ચોખ્ખી કરી નથી, વડોદરા શહેરને ગમે તેટલી તમે ખોદી કે સાફ કરી, પરંતુ એ આગળ નહીં જાય તો ત્યાં સુધી એ નહીં થાય। ચોક્કસથી આ તમામ જે સામાજિક આગેવાનો છે વડોદરા શહેરની સતત ચિંતા કરતા હોય છે, પાલિકા હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય ત્યારે આ લોકો અહીંયા આવીને રજૂઆત કરતા હોય છે। ત્યારે ફરીથી વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં જે પ્રકારનો વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે તેને લઈને આ તમામ લોકો એક મંચ પર આવ્યા છે અને વડોદરાના કલેક્ટરશ્રીને રજૂઆત કરીને તેઓ આ કામગીરી સંદર્ભે જે પણ પૂછા કરવાના છે તેને લઈને તેઓ આજે રજૂઆત કરવાના છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ લોકો દ્વારા
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેને ઉઘાડો પાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અલબત્ત સત્તાધીશો દ્વારા પણ આ દિશાની અંદર યોગ્ય પગલાં લેવાય તેવો એ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મણિપુર. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા. કરોડોના ભ્રષ્ટાચારના આરોપ સાથે ટીમ વડોદરા મેદાનમાં ઉતરી. આ સાથે જ પ્રોજેક્ટમાં સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનના ખર્ચમાં મોટો તફાવત જોવા મળ્યો. ટીમ વડોદરા દ્વારા અનોખો વિરોધ પણ કરવામાં આવ્યો. આ સાથે જ બોટ અને સેફટી ગાર્ડ પહેરી અનોખો વિરોધ કરવામાં આવ્યો. કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે તપાસની માંગ કરવામાં આવી. સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે. જી તુષાર, સમાચાર વડોદરાથી, જ્યાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા, શું છે વધુ વિગત? ચોક્કસથી ક્રીના, જે રીતે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ ખૂબ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કહી શકાય વડોદરા માટે. કેમ કે ગત વર્ષે ચોમાસાની અંદર જે પ્રકારે માનવ સર્જિત પૂર આવ્યું હતું, એ માનવ સર્જિત પૂર એ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની જે ગંભીર બેદરકારી છે એના કારણે જ આવ્યું હતું. અને એ પૂરથી બચવા જ માટે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે લગભગ કરોડો રૂપિયાની રકમની માંગણી કરીને રાજ્ય સરકારની મદદથી મહત્વપૂર્ણ કહી શકાય તેવો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને ગંભીર બેદરકારી પાલિકાના સત્તાધીશો દ્વારા રાખવામાં આવી છે તેવું કહીને વડોદરાના કેટલાક સામાજિક કાર્યકરોએ ટીમ વડોદરા બનાવીને આજે અનોખી રીતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને વિરોધ કર્યો હતો. અલબત્ત વિશ્વામિત્રીનો જે 24 કિલોમીટરનો વડોદરાની મધ્યમાંથી પસાર થતો જે પટ છે, જે નદી છે, એને ઊંડી પહોળી કરવાની કામગીરી આ પ્રોજેક્ટ દરમિયાન કરવાની હતી. આ પ્રોજેક્ટ વડોદરાના નાગરિકો માટે એટલા માટે પણ મહત્વનો છે કે જો વિશ્વામિત્રી નદીની ઊંડી કરવામાં આવે, તેને પહોળી કરવામાં આવે તો કદાચ વરસાદના પાણી જે ઉપરવાસમાં વરસાદ થતો હોય એનું જે પાણી આવે છે એ પાણી પણ આ નદી વહન કરશે અને તેને કારણે વડોદરા શહેરના નાગરિકોને પૂરથી બચાવી શકાશે. અલબત્ત 125 કરોડના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની અંદર વડોદરા મહાનગરપાલિકાને 75 કરોડ વાપરવાની સત્તા આપવામાં આવી હતી, જ્યારે સિંચાઈ વિભાગને અન્ય 24 કરોડ વાપરવાની સત્તા આપવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક સિંચાઈ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ કહી શકાય તેવા પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારની અસરકારક કામગીરી કરવામાં નથી આવી. તેને લઈને આ ટીમ વડોદરા દ્વારા આજે કલેક્ટર કચેરીની અંદર બોટ અને તરાપા સાથે એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ટીમ વડોદરાના જે સભ્યો છે તેઓએ જણાવ્યું હતું કે ખાયકી કરવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં મહાનગરપાલિકાના સત્તાધીશો અગ્રેસર રહ્યા છે અને પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ કદાચ વડોદરાની અંદર માનવ સર્જિત પૂર આવે તેવી શક્યતાઓ રહેલી છે. અલબત્ત જે પ્રકારે તેમને આક્ષેપ કર્યા છે એ આક્ષેપને જોતા વડોદરા શહેરની અંદર પહેલા જ વરસાદની અંદર શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, ત્યારે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ સવાલ ઉભા થયા છે. અલબત્ત સમગ્ર મામલે હાલ એક તપાસનો વિષય બન્યો છે. જે પ્રકારે ટીમ વડોદરા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એ વિરોધ ક્યાંક ને ક્યાંક વ્યાજબી છે એવું પણ વડોદરા નાગરિકોને લાગી રહ્યું છે. કેમ કે વિશ્વામિત્રીને માત્ર ઊંડી કે પહોળી કરવાથી પૂરનું સંકટ ટળશે નહીં, કેમ કે વિશ્વામિત્રી જે નદી છે એ આગળ જઈને ઢાઢર નદીને મળે છે, જબકિ ઢાઢર નદીની જે લંબાઈ પહોળાઈ છે એ હજી એટલી જ રાખવામાં આવી છે. તેને લઈને પણ વડોદરાના અનેક વિસ્તારો આવનારા સમયમાં જો ભારે વરસાદ વરસે તો પાણીમાં ગરકાવ થશે તેવી શક્યતા જોવાઈ રહી છે. જી ક્રીના. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આભાર. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં કોર્પોરેશને 75 કરોડ અને સિંચાઈ વિભાગે 25 કરોડનો ખર્ચ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ સાથે જ સમાચાર વડોદરાથી, જ્યાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા. કરોડોના ભ્રષ્ટાચારના આરોપ સાથે ટીમ વડોદરા મેદાનમાં ઉતરી છે. પ્રોજેક્ટમાં સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનના ખર્ચમાં મોટો તફાવત જોવા મળ્યો. ટીમ વડોદરા દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યા. આ મામલે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ સંપૂર્ણ કામગીરી કરી રહ્યું છે, ત્યારે વિશ્વામિત્રી પહોળી અને ઊંડી કરવાની કામગીરી કરાઈ રહી છે.